જય માતાજી, જય લેરાનાથ કરે બધા સારું કરે ને બધાને હાથી નરવા રાખે. તો આપણે અત્યારે ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છીએ ને આજે જવાનું છે શૂટિંગમાં ને કયા ગામ જવાનું છે એ તમને ત્યાં જઈને ખબર પડી જશે કે મેં ક્યાં જવું છે એવું. તો કેમ કે કાલે આપણે બ્લોગમાં કીધું નહોતું શૂટિંગમાં જવાનું છે અને એને કીધું ભલે મેં નહોતું કીધું તમારું શું તો કોઈ કીધું નથી બ્લોગમાં જવા દઈશ ફટાફટ એટલે કે બધા વાટે છે આપણે થઈ ગયું મોડું તો દી ઉગી ગયો કેટલો બધો ખબર હા શેઠ ભૌતિકભાઈ અમારે તૈયાર થઈ ગયા જાગીને સવારમાં હાલ જઈશું માનસો અત્યારે મજા ગાડીને એટલે એને મજા ન આવે એટલે મોડું થઈ જાય કે માનસો ખાવાનું હાલો બ્લોગમાં કન્ટિન્યુ રહી જાય આપણે જવા દઈએ હવે જવા દઈ હા જવા દી કે માનસો તો હાલો હવે નીકળી જઈએ અમારા ગામમાં આવી ગયા છે અમારા બેનના ઘરે એટલે કે સોનલબેન અમારા ગામમાં છે એના ઘરે આવી ગયા છે ચોલી લેવા જો એ ચોલી લેવા ગઈ છે અને આપણે ગાડીએ બેઠા છીએ એટલે કેમ કે મોડું ન થાય ઘરે જઈશું તો મોડું થઈ જાય છે એટલે ફટાફટ એ ચોલી લઈને આવે એટલે વ્યા જવી હલો હાલો હાલો આજ મોડું થઈ ગયું છે થોડું તો મસ્ત મજાની નદી આવી ગઈ છે ત્યાં ઊભા રહી ગયા છે થોડાક ફોટા પાડવા માટે તો થોડાક ફોટા શૂટ કર્યા અને જો કેવું મસ્ત પાણી જાય છે અમારા ગામની નદી છે મજા આવડે ને અમારા ગામની હા અમારા ગામની આપણા જ ગામની એટલે કે માનસો માનસો બેન અત્યારમાં મૂડ થોડુંક ઓફ દેખાય કે માનસો ઓફ દેખાય છે કે એમ કે માનસુબેન થોડાક વહેલા જગાડ્યા એટલે અને હજી આમ તો બધા શૂટિંગમાં હજી પૂગ્યા નથી કારણ કે સતુરભાઈની બધા દેવડીથી આવે અને અમે અમારે સાવ નજીક જ થાય એટલે થોડુંક વહેલા પગી જાય કેમ કે મોડા હાલતા થયું તોય તે ટાઈમે પગી જવી પણ થોડીક ઉતાવળ હોય ને રખાઈ હોય ને કે હાલો ફટ જાય શૂટિંગ છે એમ અમિતભાઈ ને અમારે બીજું શોર્ટ ફિલ્મ છે કા હા એક તો શૂટ કર્યું ને એ એટલે કે આવતીકાલે રવિવારે રિલીઝ થાય છે એટલે જો કે તમે આ બ્લોગ રવિવારે જોતા હશો આજ શનિવાર છે હું માનશું કાંઈ વાંધો નહીં હાલો હવે જવા દઈએ કા હા હાલો હવે નીકળી જાવી કેમ કે હંધાને પહેલા આપણે જ પોગવાના જઈએ એવું લાગે છે ધર્મેશભાઈ કરે હા ફાઇનલ મિત્રો લોકેશન પહોંચી ગયા છે ને જય માતાજી કેમ છો મજામાં કોંગ્રેચ્યુલેશન ફોર કે થેન્ક યુ ભાઈ મિત્રો અત્યારે અમિતભાઈની ગામમાં આવી ગયા છે અને એને ધર્મેશભાઈનું ઘર જોયું નથી અમે લેતા આવી ખાય પછી શૂટિંગ ચાલુ કરી મોડું થઈ ગયું છે હાલો ફટાફટ અમિતભાઈને લેવા જઈએ છીએ એટલે અમિતભાઈની આવી ગયા છે ચાલો લોકેશન ઉપર એટલે કે ધર્મેશભાઈ હારાન ઘરે જવાનું છે ચાલો હવે લોકેશન ઉપર જઈશું હાલો અમારે માનસુબેન હાલો કાંઈ વાંધો નહીં પછી અને અમારા અમિતભાઈ ને મારા ભાભી આવી ગયા છે તો હાલો જઈશું લોકેશન તરફ માવ અમે નથી ખાતા ભાઈ કાંઈ વાંધો નહીં તો હાલો લોકેશન પર જવા દઈએ હવે ચાલો બધા તો પોતપોતાની ગાડીઓ લઈને રેડી થઈ ગયા છે હાલો ભાઈ હાલો હવે જવા દઈએ ફાઇનલી હવે શૂટિંગનું મુહૂર્ત કરવાનું છે આપણે અમિતભાઈને હસ્તકનું મુહૂર્ત છે ફાઇનલી શૂટિંગની આરતી થઈ ગઈ છે અમિતભાઈ રિંકલભાઈ આરતી ઉતારે છે ડિસ્પ્લે શકે પેનમાં નોઈ દે હાલો ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગઈ છે અને ગેટઅપ કાંઈક છે આવો જો અને તારો રોલ શેનો છે મારે બેનનો રોલ છે એટલે કે ભાઈની લાડકી બેન નહીં વ્લોગ નહીં લે વાહ ભાઈ વાહ ચતુરભાઈ વસેટ રહ્યા ને ક્યાં ગયું બધી બહુ તાર સીન શેનો છે લાડકી નણંદ તો કાંઈ વાંધો નહીં કન્ટિન્યુ વ્લોગ મારી જવા બસ જો સીન ચાલુ છે બહુ તકલીફ પડે છે કેમ કે અમિતભાઈ કેમેરામેન છે ને એટલા માટે
બપોર ચડી ગયા છે, વાગી ગયો છે 1 અને શૂટિંગમાં થોડુંક કામ ચાલુ છે, પૂરું થાય પછી જમવાનું તૈયાર કરશું. અને ધર્મેશભાઈની બધા જો પાવભાજી લઈ આવ્યા છે, પાવભાજી લઈ આવ્યા છે. અમારા બેન વાળા છે, હે મીઠી બેન, મારી બેન છે મીઠી બેન. કેમ થયું, થઈ ગયું બપોરનો સીન પૂરો? બપોર લગીનો થઈ ગયો. હવે કાલ એક દિવસનો સીન પૂરો થઈ ગયો, કાલનો સીન લેવાનો છે. પહેલાં આપણે થોડું ખાવાનું છે, પેટ પૂજા કરવાની છે, ખાવાનું છે. હાલો અંશામાં હવે જમી લો. એમાં આપણે એન્ડ એટલે કે થોડીક બ્રેક લઈ લીધી છે ખાવાની, કેમ કે 12:30 થઈ ગયા છે એટલે ખાવાનો સમય થઈ ગયો છે. એના બધા બેસી ગયા છે ખાવા, અને મારા રિંકલબેન પીરસવા માંડ્યા છે છાશ. તો જો ત્યાં જો માનસુન પપ્પા સલાડ પીરસે છે, આ બાજુ જો બધા બેસી ગયા છે જમવા. અમારે સત્તુરભાઈ પાવ પીરસે છે, તો છાશ ને બધું પીરસ. અને માનસુને અમારે તો આ બાજુ બધા બ્લોગર જ ઉતારે છે અત્યારે. બધા મીડા છે જમવા. અમિતભાઈ ને માનસુન પપ્પાની પીરસે છે, અમારે ધર્મેશભાઈ, સત્તુરભાઈ, રિંકલબેન. હાલો મસ્ત મજાની પાવભાજી તો તૈયાર છે, ને પીરસવાનું કામ ચાલુ છે. કેમ કે પછી એટલે આગળ કામ ચાલુ થઈ જાય. તો હમણાં મળશું. તો પહેલો દિવસનો વ્લોગ આપણે એટલે કે શૂટિંગ પૂરું થઈ ગયું, અને બીજો દિવસ થઈ ગયો છે એટલે કપડાં ચેન્જ કરી લીધા છે, ને મસ્ત મજાના જો તૈયાર થઈ ગયા છે. ને આ બાજુ થંભેલના ફોટા પાડે છે, ને અમારે બેન જો મીઠી બેન બીજે દિવસે તૈયાર થઈ ગયા છે. ને અમે તો રોલ ફસાવ્યો છે, કારણ કે બેન હિરલ બેને ભાઈ ભાગલા પાડી દીધા છે એટલે પણ તમે કોઈ માથે લેતા નહીં ને અમારે કોઈ માનતા નહીં. હા, ને ખાલી આ તો શૂટિંગ છે, બાકી આવું રિયલ કરવાનું નથી. અમે તૈયાર મસ્ત મજા થઈ ગયા છે, અને એ બધું બધા જો ફોટા શૂટિંગ કરે છે. બધા જો અમે ફ્રી થઈ ગયા છે એટલે ફોટા શૂટ કરે છે. હા બ્લોગર કાંઈ વાંધો નહીં. આપણે તે થોડાક ક્રિંકલબેન ની બધા ફ્રેન્ડ ફોટા શૂટ કરી લઈએ. તો ડાયરેક્ટર કરે છે ને શૂટિંગ બધું શીખવાડે છે, એટલે ડાયરેક્ટર સાહેબ રેડી ને અમિતભાઈ તમે તમારી રીતે તૈયારી ભાઈ હંસામાં તમે તમારે છોડીને કેજો. રેડી હું કોણ થઈ ધાવન જઈને તમારે હાથ જઈ લેવાના છે ખાલી. ફાઇનલી શૂટિંગ પૂરું થઈ ગયું છે, અને બધા કેટ જય તાળી તો પાડો, જય. હાલો વહેલું શૂટિંગ પૂરું થઈ ગયું છે. તો પેલી વાર આટલી જલ્દી શોર્ટ ફિલ્મ આપણું પૂરું થઈ ગયું છે. જે 4:30 જ થયા છે. એડિટિંગ કરવાનું કામ અને કેમેરામેનનું કામ છે ને, આ બધા કરતા તમને નનકા લાગે છે. અને બધું બ્લોગિંગ ચાલુ છે. ફાઇનલી મિત્રો શૂટિંગ પૂરું થઈ ગયું છે 4 વાગે, કારણ કે આજ વહેલું પૂરું થઈ ગયું. અને મારા અમિતભાઈ નીલિયો બે ગયા છે. કેમ થયું નીલિયો અમિતભાઈ? કાશી પાત્રી બાબુ પાર્સલ અરે ભાઈનો રોલ કેવો થયો? એમ નહીં, મારા રોલમાં કેમ થયું? મજા અરે મોટભાઈ આવું ન કયો તમે આમ જો ડાયલોગ જોતા જેવા થમચીદર નો મળે એમને જુસ્સા બરાબર એનો ટેવ છે. તમારે કહી દેવું હતું ને કે રીટેક લઈ લો, રીટેક ન લઈ કઈ વાંધો નહીં. આપણે ફિલ્મ જોઈ ઠેલા ખંભે નાખ્યા છે. હાલો સતુરભાઈ ઠેલા લીધા છે, મેં ઠેલા ખંભે નાખ્યા છે, ઠેલા ઉપાડ્યા છે. હવે ધર્મેશભાઈ ઘરે શરબત પીવા જાય. આરસીએમ નો શરબત આવે કાંઈ ન કરે. હાલો શરબત પીને જવાનું છે ઘરે. ગ્લાસ શરબત પીધા, અને આ જો રિંકલ ભાભી ને પરાણે બધા શરબત પાય છે. એક ગ્લાસ પીતા જાવ હવે સેલું ક્યાં કેવું લાગ્યું? અમિતભાઈ ક્યારના ઉતાવળો થાય છે. હા રંભા ભાભી
બહુ ઉતાવળ આવો. રામ રામ ને સીતારામ. આવજો. ચાલો આવી ગયા છે સુખનાથ દાદાના મંદિરે દર્શન કરવા. એલા પણ દેખાય જ છે. રેડી ડન ડન. અહીંયા દેતી હોય અહીંયા ચાલો દર્શન કરી લઈએ. ચંદનનો ચાંદલો કરી દો. તમારો જ છે ને. આથી મગજ શાંત આને થોડોક મોટો કરી દીધો. શાંત મગજ નથી રહેતો એમ મગજ શાંત નથી રહેતો નહીં, નવરાવી જોઈએ ને ભાઈ ચંદનનો ચાંદલો એને મોટો કરી દો એટલે મગજ શાંત રહે. એને બેન ને સાંડલો કરી દીધો. મારા ભાઈ મને એમ કીધું તું શાંત રહે. લાલ લાલ જોગી લાલ રમતા લાલ જોગી લાલ જોગી નો નેણો લાગ્યો માં દેવજી. હવે બહાર નીકળો છો કે ગાડી સીધી અંદર આવવા દઉં? પણ એક રીલ શૂટ કરો ને. થઈ ગઈ. ભાઈ કઈ વાંધો નહીં, શૂટિંગ પૂરું થઈ ગયું. કમ્પ્લીટ ઘરે જવા દઈએ છીએ. ભાઈ આવો લઈ લેવડા હાલો. લેલાવડા આપણે આપણું ફેમિલી આવે છે ને એમાં આવી છે. હાલો ને એટલે અમાર પછી જરા હમણાં અડધી કલાક પછી લઈ લેવડા છે ને. ફોટો એટલે પછી આવતા શૂટિંગમાં પાછા મળે. જલ્દી ફિલ્મ ગોઠવો એટલે શૂટિંગમાં હવે પાછા મળીશું. આવતા શૂટિંગમાં ચાલુ બેન આપણે પાછા મળીશું. ડિસ્કો કર. કાંઈ વાંધો નહીં, ચલો ઘરે જવા દઈએ. હાલો ચતુરભાઈ બધા આપણા ઘરે મહેમાન થઈને આવે છે એટલે હાલો ત્યારે નીકળી જાય કે માનસો. ચાલ ગંજો જોકાશા કાઢી કાઢી જવા છે. હાલો બધાને આપણે ઘરે લાવ્યા છે અને ચા પાણી બની ગયા છે કમ્પ્લીટ. અને ચતુરભાઈ વિપુલભાઈ ચા પીવે છે બધા. મિલ્યો દલમ લા દે મને દલમ લા દે તાની ભૂતી અરે અરે ચતુરભાઈ ની ઘરે જાય છે. બસ ચતુરભાઈ હાલો હાલો આવજો. હા કાંઈ વાંધો નહીં નીલા આવજો. હળવે હળવે હળવે. ગીતા મારે ડોશી. હાલો ચાલો બેન આવજો. સલામ. હા ચાલો બધા વ્યા ગયા છે ને આપણે જવા જઈએ ઘરે કેમ કે સવારના નીકળી ગયા હતા. હજી પગ્યા છે ઘરે કામ બામ કરો હવે. હા હવે કાંઈક કામ કરી આસો લાગે વહેલા પગી ગયા છે નીંદ લઈ આવી